નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। બનાસકાંઠા રેન્જ પોલીસે બેવટાથી કેસરગામ તરફ જતા હાઈવે પરથી 9.20 લાખનો વિદેશી દારૂ ભરેલી ઇનોવા ગાડી ઝડપી પાડી છે। જો કે ગાડીનો ચાલક સહિત 2 ઇસમો ફરાર થવામાં સફળ રહ્યા હતા। પોલીસે ઇનોવા ગાડીની તલાશી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 2324 બોટલો અને બિયર મળી આવ્યા હતા। આ દારૂની કિંમત કુલ 9,20,416 આંકવામાં આવી રહી છે। આ દારૂ ઉપરાંત પોલીસે 10 લાખ કિંમતની ઇનોવા ગાડી પણ કબજે કરવામાં આવી છે। આમ વિદેશી દારૂ અને વાહન સહિત કુલ રૂપિયા 19,20,416નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે અજાણ્યા 2 ઇસમો વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે। ચોમાસાની શરૂઆત થતાં જ ઢોર રસ્તા પર આવી રહ્યા છે। આના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રખડતા ઢોરો દ્વારા લોકોને અડફેટે લેવાના અનેક બનાવો બન્યા હોવા છતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। શહેરના રસ્તા હોય કે હાઈવે, દરેક જગ્યાએ રખડતા ઢોરો રસ્તા વચ્ચે અડીંગો જમાવી દે છે। આનાથી ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે। ભૂતકાળમાં પણ રખડતા ઢોરોને કારણે જાનહાનિના બનાવો બન્યા છે। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે। ચોમાસાની શરૂઆત થતાં જ ઢોર રસ્તા પર આવી રહ્યા છે। આના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રખડતા ઢોરો દ્વારા લોકોને અડફેટે લેવાના અનેક બનાવો બન્યા હોવા છતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। શહેરના રસ્તા હોય કે હાઈવે, દરેક જગ્યાએ રખડતા ઢોરો રસ્તા વચ્ચે અડીંગો જમાવી દે છે। આનાથી ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે। ભૂતકાળમાં પણ રખડતા ઢોરોને કારણે જાનહાનિના બનાવો બન્યા છે। થરાદ નગરપાલિકા વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં કેટલીક જગ્યાઓએ જાહેર જગ્યાએ તેમજ પશુઓને પીવા માટેના પાણીના હવાડાઓમાં મચ્છરો તેમજ પૂરા જેવા જીવજંતુઓનો ઉપદ્રવ વધી જતા જિલ્લા આરોગ્ય અધિકારીના ધ્યાને આવતા THOના માર્ગદર્શન મુજબ સેણલ માતાજી મંદિર અને રાજપૂત વાસ ખાતે કેટલીક જગ્યાએ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પૂરાનાશકની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના સદસ્ય સંજયસિંહ રાજપૂત તેમજ હજાજી રાજપૂત ઉપસ્થિત રહી જાહેર તેમજ ખુલ્લી જગ્યાઓમાં ભરાયેલા વરસાદી પાણીમાં પૂરાનાશક કામગીરી સમયે આરોગ્ય વિભાગ ટીમ સાથે રહી સહયોગ આપ્યો હતો। બનાસકાંઠાનો ડીસા ધાનેરા નેશનલ હાઈવે, જ્યાંથી દરરોજના હજારો નાના મોટા વાહનો પસાર થાય છે, પરંતુ સામરવાડાથી ધાનેરા સુધીના માર્ગ પર નજર કરશો તો તમને રસ્તા પર ખાડા નહીં પરંતુ ખાડા પર રસ્તો હોય તેવા દ્રશ્યો જોવા મળશે। લાંબા સમયથી બિસ્માર બનેલા રસ્તા પર હવે વાહન ચલાવવું એટલે જીવના જોખમે મુસાફરી કરવા સમાન બની ગયું છે। આ ખાડાઓના કારણે રોજિંદા ધોરણે નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। એટલું જ નહીં, રસ્તા પરના ખાબડાઓના કારણે વાહનોના ટાયર ફાટવા અને પંચર થવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે, જેનાથી વાહન ચાલકોને આર્થિક નુકસાન પણ વેઠવું પડી રહ્યું છે। પીક અવર્સ દરમિયાન ખાડાઓના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે। બનાસકાંઠા ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલી અમીરગઢ ચેકપોસ્ટ પરથી પોલીસે માદક પદાર્થની હેરાફેરી સામે કાર્યવાહી કરી છે। આ ચેકિંગ દરમિયાન પોલીસે રાજસ્થાનના એક શખ્સને 792 ગ્રામ પોસ્ટ ડોડાના ભૂકા સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે એક શખ્સની શંકાસ્પદ હિલચાલ જણાતા તેને રોકવામાં આવ્યો હતો અને તેની તલાશી લેતા તેની પાસેથી 792 ગ્રામ પોસ્ટ ડોડાનો ભૂકો મળી આવ્યો હતો। પોલીસે આ માદક પદાર્થ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 21,880નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ।
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી પસાર થતા શિયોરી દિયોદર હાઈવે પર આકોલી નજીક રોડ પર મોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે આ ખાડાઓ અકસ્માતને નોતરી શકે છે, જેના કારણે વાહન ચાલકોમાં પણ સતત ભયનો માહોલ છે. શક્તિપીઠ અંબાજી શ્રાવણ માસ દરમિયાન શિવભક્તિમાં લીન બન્યું છે. અહીંના મંદિરોમાં વિવિધ ઉત્સવોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં બરફના શિવલિંગ, અમરનાથ જેવો શણગાર અને કાવડ યાત્રા દ્વારા મહાદેવનો અભિષેક મુખ્ય છે. જગતજનની માં અંબાના ધામ અંબાજીમાં શિવભક્તોમાં શ્રાવણ માસને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંબાજીના અનેક શિવ મંદિરોમાં બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અંબાજીથી 3 કિલોમીટર દૂર ગબ્બર પર્વત પર આવેલા માતાજીના જિલ્લા ખાતે અમરનાથની જેમ શણગાર કરવામાં આવ્યો હતો. દિયોદર પોલીસ સ્ટેશન ખાતે આગામી હિન્દુ મુસ્લિમ તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક શ્રી શિલ્પા ભારેના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં આ બેઠકમાં દિયોદરના મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દિયોદર પીઆઈ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને ડીવાયએસપી શિલ્પા ભારાઈ અને પીઆઈએ આગામી તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે ખાસ અપીલ કરી હતી. તેમણે હિન્દુ મુસ્લિમ ભાઈચારો જળવાઈ રાખવા અને કોઈપણ પ્રકારની અશાંતિ ન ફેલાય તેવી કાળજી લેવા પર ભાર મૂક્યો હતો. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાણાવાડા ગામ અને દુગાવાડા ગામને જોડતો આશરે 2 થી 3 કિલોમીટરનો રસ્તો વર્ષોથી કાચો હોવાથી સ્થાનિક ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પાકો રસ્તો ન બનતા રોષે ભરાયેલા ગ્રામજનોએ 2027ની ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. આ કાચો રસ્તો સ્થાનિકો માટે વર્ષોથી મુશ્કેલીનું કારણ બન્યો છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન રસ્તા પર પાણી ભરાઈ જતાં અવરજવર સંપૂર્ણપણે મુશ્કેલ બની જાય છે. કાદવ કીચડના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડે છે. શ્રાવણ માસના બીજા સોમવારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ભક્તિમય માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી સોમનાથ દાદાના દર્શન માટે દૂર દૂરથી શિવભક્તોનો પ્રવાસ શરૂ થતાં સમગ્ર મંદિર પરિસર શિવમય બન્યું હતું. ભજન કીર્તન અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શ્રાવણ સોમવાર નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. લાંબી યાત્રા કરીને પહોંચતા ભક્તોને અગવડ ન પડે તે માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને પરિવારો દ્વારા પ્રસાદ તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.